લાગુ પડતી હોય છે, ઓરિજિનલ ગુનો જે દેખાતો હોય એની કલમ લાગુ ન પડતી હોય, એટલે કલમ કંઈક બીજી મારવામાં આવે. શિકાગોમાં એક બહુ મોટો ડોન હતો, અલ કેપોન નામનો. આ બધા ધુરંધરમાં દેખાય છે ને એવા ડોન જેવો ડોન. કોઈ રીતે ભેગું જ ન થાય, કોઈ રીતે ભેગું જ ન થાય, તમામ પ્રકારના ગોરખ ધંધા કરે. હવે આ ગોરખ ધંધા શબ્દ બોલવામાં શરમ આવે એવું છે. ક્યાં ગોરખનાથ ને ક્યાં ગોરખ ધંધાનો અર્થ, બરાબર? પણ હવે લોકોની જીભે ચડી ગયો છે. બાકી જે ઓરિજિનલ ગોરખ ધંધા છે ને એ ગોરખ ધંધા તો કરવા જેવા છે આ જગતની અંદર. ઓશો રજનીશે એમ કીધું હતું કે ભાઈ મારે 12 ચેતના જગતમાં પસંદ કરવાની હોય, પછી પાછી એડિટિંગ કર્યું કે 12માંથી 6 કરવાની હોય, પછી પાછું એડિટિંગ કર્યું કે હવે 4 જ ચેતના, 4 દિશાની 4 ચેતના મારે ભારતની પસંદ કરવાની હોય. એમાં એને પહેલા ગોરખનાથને મૂક્યા છે. પતંજલિ, ગોરખ, કૃષ્ણ, એમ અલગ અલગ ચેતનાઓ જે પસંદ કરી ઓશોએ. તો એ હલકે પણ કોઈ રીતે ભેગું ન થાય. તો પકડાનો કેમાં ખબર છે? દારૂબંધીમાં. પણ બાકીના 50 પ્રકારના ખૂન કર્યા હતા, પણ એમાં પુરાવો હતો નહીં, પણ દારૂબંધીમાં પકડી લીધો પોલીસે, અને પછી પકડ્યા પછી છોડ્યો જ નહીં. આ રીતે માણસ ક્યારેક કયા ગુનામાં પકડાઈ જાય ને એ તમને સમજાતું નથી. તમે વિચાર કરો, ધર્મના ક્ષેત્રમાં આવું બહુ થાય છે. કૃષ્ણએ જ્યાં જન્મ લીધો ને ત્યાં જવા માટે ઘણા ગુરુઓ તલપા પડે છે અત્યારે, બરાબર? પણ પહોંચી નથી શકતા. શું કામ પહોંચી નથી શકતા? કારણ કે એમણે ધર્મને અહમ બનાવી દીધો છે, અને બાપુએ ધર્મને પ્રેમ બનાવી દીધો છે. આ ફરક છે. ધર્મને તમારે અહમ બનાવવાનો છે કે પ્રેમ બનાવવાનો છે? હું વાત કરતો હતો જીસસને ચાર્જશીટ શેનું થયું? કયા ગુનામાં ક્રોસ ઉપર મરી જવાની સજા આપી? પશુ બલિ અપાતો તો, પંખીઓ અને બળદોને લઈ આવવામાં આવ્યા હતા યહૂદીઓના જે વખતના જે ધર્મસ્થળ હતું, કારણ કે એ તો યહૂદી હતા. એ તો જીસસ ક્રાઇસ્ટ ખ્રિસ્તી નહોતા. ખ્રિસ્તી તેના પછી બધા થયા. એમણે તો નહોતું ચર્ચ બનાવ્યું, નહોતું બાપ્તિસ્મા લીધું, જેવા આવ્યા જ જતા રહ્યા હતા. એમણે એમ કીધું કે આ પશુ પંખીઓ, નિર્દોષ જીવોની હત્યા કરીને આપણે ઈશ્વરને શું ખુશ કરશું? આ અબોલ જીવોની હત્યા કરીને આપણે ઈશ્વરને ખુશ કરી શકાય નહીં. એમાં એણે અવાજ ઉઠાવ્યો ને એ ગુનો નોંધાણો કે આમણે અમારા ધર્મસ્થળમાં આવીને ડખા કર્યા. આપણી દેશી કાઠિયાવાડી એમ કહું તો, કે જીસસે અમારા ધર્મસ્થળમાં ડખા શું કર્યા? તો કે અમે જે બલિ માટે જે પશુ પંખીઓ લઈ આવ્યા હતા એને આને છોડી મૂક્યા, અને એ ગુના સબબ એને ક્રોસ ઉપર ચડાવી દેવાની સજા થઈ, બીજા જીવને બચાવવા માટે, બીજા જીવનું રક્ષણ કરવા માટે. એટલે મેં તો આખો પછી સંશોધન કરીને લેખ લખ્યો, કારણ કે જો માંસાહારી હોય તો માણસને આ વખતે આવે નહીં કે જીસસ શાકાહારી હતા, અને એના પુરાવા છે, એના અલગ અલગ, એવી લાંબી કથા છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જેટલા ધર્મો છે ને, રામે પોતાનું મંદિર નથી બનાવ્યું, અને કૃષ્ણ પહેલા વૈષ્ણવ નહોતા. આ તો વિચાર કરજો, જેટલા થઈ ગયા એ જીવી ગયા છે. પાછળથી બધાને એમ લાગ્યું કે આવું જીવવું હોય તો આપણે શું કરવું, એમ કરીને એમણે ગ્રંથો બનાવ્યા, એમણે નિયમો બનાવ્યા, એમણે નીતિઓ બનાવી અને અલગ અલગ વાત કરી. પણ જે સનાતન જે છે ને એ જીવવાનો ધર્મ છે. એટલે ધારે હતી ધર્મ આ કહેવાનો ને સાંભળવાનો ધર્મ છે જ નહીં. અમે બધા જે કરીએ છીએ ને એ તો છોકરા રમાડવાની વાતું છે. આ કહેવા સાંભળવાનો ધર્મ જ નથી. આ ધર્મ જીવી લેવાનો છે. શું જીવી લેવાનો ધર્મ છે? એક જ લીટી છે, ગોલ્ડન રૂલ. તમને મહાવીર સ્વામીમાં મળે, તમને મહાભારતમાં મળે, તમને બુદ્ધમાં મળે. એક જ લાઈન, તમારી સાથે થાય અને તમને ગમે એ તમે બીજા સાથે કરો, અને તમારી સાથે થાય ને તમને ન ગમે એ તમે બીજા સાથે ન કરો. આ ધર્મ છે ને બાકી બધી કોમેન્ટ્રી છે. આટલો જ ધર્મ છે. તમને કોઈક છરી હરાવી દે તમને ગમે, ન ગમે ને તો તમારે કોઈકને છરી નહીં પરવી દેવાની. તમારો મોબાઈલ કંઈક જટી જાય તમને ગમે, ન ગમે ને તો તમારે કોઈનો મોબાઈલ જટી નહીં લેવાનો. તમારી દીકરીને કોઈક અપમાન કરી નાખે તમને ગમે તો કોકની દીકરી વહુ તરીકે તમારા ઘરમાં આવે એનું અપમાન નહીં કરવાનું, બરાબર? આ સીધી સાદી વાત છે. તમારી સાથે થાય અને તમને તમારી પસંદગીનું તમે કંઈક કરતા હો, તમને કોઈક નડવા આવે તમને ગમે તો કોક એની મરજી મુજબ જીવતું હોય અહીંયા તમારે નડવા નહીં જવાનું. મેં કીધું નડતર દાન, બીજું એકેય દાન ન કરી શકો, નડવાનું બંધ કરજો ગામને, એ મોટામાં મોટું દાન છે. તો આ સનાતન છે, આ સનાતનની મૂળ ધારા છે. તમારી સાથે થાય એ તમને જો ગમે ને તો એવું જ બીજા સાથે કરો, અને તમારી સાથે જે થાય તમને ન ગમે ને તો એવું બીજા સાથે ન કરો. એક લાઈનનો ધર્મ છે આ. મહાભારતમાં ધર્મ શબ્દ આટલી બધી વાર આવ્યો હતી, ધર્મને ક્યાં એમાં બીજું કીધું છે કે ધર્મ એટલે? ત્યારે ક્યાં વિધર્મો હતા જ કઈ ભારતમાં? એક જ કુટુંબના બે ભાઈઓ લડતા હતા.
તો ધર્મ સંસ્થાપનાર થાય એમાં બીજો ધર્મ તો કંઈ હતો નહીં, એક જ વંશ હતો. આપણા બાપુ રૂપિનભાઈએ સરસ પુસ્તક લખ્યું અંગ્રેજીમાં. એ અંગ્રેજીમાં લખે ને બોલે પાછું અડધું અંગ્રેજીમાં, એટલે આપણને આમ પહોંચે નહીં આપણા સુધી પૂરેપૂરું. પણ મને મોકલું ને તો મેં વાંચવાની શરૂઆત કરીને એક માણસ તમે વિચાર કરો આ બાપુ શું કરે છે ને એનો એક બીજો પુરાવો હું તમને આપું. લંડનમાં મોટો થયેલો છોકરો જે હજી ગુજરાતી પૂરું સ્પષ્ટ બોલી ન શકે, ગુજરાતીમાં લખી ન શકે, બરાબર, એ અને સારું ભગવાનની દયાથી લક્ષ્મીની અહર્નિશ કૃપા, પણ એમાં સરસ્વતી ભળી ગયા અચાનક બાપુના સ્પર્શ લક્ષ્મીની ધારામાં. અને એણે પુસ્તક લખ્યું મહાભારતની ઓરિજિન સ્ટોરી એમ કરીને, સત્યવતી નામનું અંગ્રેજીમાં. અને પહેલી વખત મને ઝબકારો થયો કે ભાઈ આ વાંચતા કે વિચાર કરો લંડનમાં મોકલેલા રૂપિનભાઈ આપણને શીખવાડી ગયા. આપણે આટલા બધા અહીં ભારતમાં મોટા થયા, ભદ્રયુભાઈ કે હું વાર્તા સાંભળીને મોટો થયો, મને આ ઝબકારો નહોતો થયો કે આખી મહાભારતની કથાનું મૂળ છે ને એક સ્ત્રી સત્યવતીની એષણામાં પડેલું છે. અને આખી મહાભારત આમ તો એક એને લગ્ન કર્યા પછી જે દીકરો મળ્યો એ, અને એક લગ્ન કર્યા પહેલાનો જે દીકરો હતો એ વેદવ્યાસ અને ભીષ્મ, આ બે વચ્ચે જ છે આખું મહાભારત, આખું હસ્તિનાપુર. આ કેવો નવો એંગલ છે તમે વિચાર કરો. તો મેં રૂપિનબેન કીધું, મેં કીધું આ તો ગજબ કહેવાય, તમને આવી બધી ખબર પડી તો મને ખબર નહોતી. તો મને કે હું તો હજી લખવાનો છું, હજી મારી પાસે પ્લોટ છે આગળ વધારવાનો. મેં કીધું મહાભારતમાં તો ઘણા લોકોએ કામ કર્યું છે, પણ આ નવું કામ છે, આ નવી વાત છે કે તમે એક સ્ત્રીના એંગલથી કે અહીંથી શરૂ થઈ. જો સત્યવતીએ શરત મૂકી ન હોત અને થયું કેવું વિચાર કરો, જેને આપણે મહાભારતનો વંશ કહીએ છીએ તો વેદવ્યાસનો વંશ છે. જેને કથા ખબર છે એટલે તો ખબર જ છે, કાઠિયાવાડમાં મારે કથા આખી મહાભારતની સંભળાવવાની હોય નહીં. એ સત્યવતીનું જ સંતાન, પરાશર અને મત્સ્યગંધા. અને જે જ્યાંથી અટક્યું વંશ ભીષ્મ, એ સત્યવતીની શરત. શું થઈ શકે? સત્યવતીને અધર્મ નહોતો કરવો, પણ માત્ર પોતે મમત્વ રાખવા ગયા, માત્ર એષણા રાખવા ગયા કે આમ નહીં ને આમ, તો શું થાય એમના જ દીકરાએ લખવી પડી આખી કથા. હું મોરારી બાપુને ધર્મ સાક્ષાત કહું છું નહીં એટલા માટે કહું છું કે તમે વિચાર કરો કે ભારતમાં પેદા થનારા અમારા જેવાને જે એંગલ ન દેખાણો, એ લંડનમાં પેદા થનારા એક છોકરાને દેખાણો. એ એટલા માટે દેખાણો કે એ 25 વર્ષથી બાપુના સંગમાં છે. એના ચર્મચક્ષુ છે ને એ તો ભગવાનની દયાથી ખુલે છે, પણ એના અંતરચક્ષુ છે ને એ બાપુના સ્પર્શથી ખુલી ગયા આપોઆપ. આ સનાતન છે. તમે વિચાર કરો, આ જ્ઞાન સનાતન છે. સનાતન એ ધર્મ છે. ઓશો રત્નીશ એવું કહી ગયા હતા કે ભારત તમે ફોટા પાડો ને એમાં દેખાશે નહીં. ફોટા પાડો એ તો ટુરિસ્ટની જેમ તમને ફોટા દેખાય, આલ્બમ બનાવીને તમે કોકને બતાવી શકો જો આ કેવું સરસ છે, આ કેવું સરસ છે. પણ ભારતનો આત્મા તમને નહીં દેખાય, કારણ કે આ દેશે જીવવું કેમ ને એની ચિંતા જ નથી કરી. એટલે આપણે વિજ્ઞાનીઓ પેદા ન કર્યા, આપણે પેટન્ટ પેદા ન કરી, આપણે શોધખોળ આ મશીનોની, આ કારની, મોબાઈલની, માઇક્રોફોનની, ઇલેક્ટ્રિસિટીની બધી ઉધાર લેવી પડી, બીજા કોકે શોધીને આપણે અપનાવી લીધી. પણ આ દેશે કબીર પેદા કર્યા, આ દેશે નાનક પેદા કર્યા, આ દેશે ગોરખ પેદા કર્યા, આ દેશે મીરા પેદા કર્યા, આ દેશે નરસિંહ પેદા કર્યા, આ દેશે દાદુ ને પલટુ ને દયાળ પેદા કર્યા. તમે વિચાર કરો કેવા કેવા પેદા કર્યા, બરાબર. આ દેશે ફરીદ પેદા કર્યા, આ દેશે એવા એવા લોકોને પેદા કર્યા, તુકારામ ને જ્ઞાનેશ્વર પેદા કર્યા, ચૈતન્ય મહાપ્રભુ પેદા કર્યા, જે આખા જગતમાં ક્યાંય તમને જોવા નહીં મળે. તમને સાયન્ટિસ્ટ એક એકથી ચડિયાતા અલગ અલગ જોવા મળશે, ટેકનોક્રેટ એક એકથી ચડિયાતા અલગ અલગ જોવા મળશે, પણ એ એકેય સાયન્સ ભણ્યા વગર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવા રૂપે અનંત ભાષે એવું વિજ્ઞાન ભાખનારો નરસિંહ તમને બધે જોવા નહીં મળે. આઈન્સ્ટાઈને આટલું બધું બ્રહ્માંડનું રહસ્ય ગોતીને બ્રેઇન ઓફ ધ મિલેનિયમ કહેવાતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને એમ કીધું કે પદાર્થનો જથ્થો અચળ રહે છે, શક્તિને સ્વરૂપ બદલાયા કરે છે, જેમ બહેનોના ઘરેણા હોય અંતે તો હેમનું હેમ હોય, સોનામાંથી અલગ અલગ ઘાટ તમે ઘડી શકો. આજ કબીરજી કહી ગયા, આજે જ બાપુ યાદ કરતા હતા કબીરને આ જ વાત માટે. અને તમે કલ્પના કરો, આ એ દેશ છે કે જેણે પહેલી વખત ધર્મના નામે એ આપણને શીખવાડ્યું કે માલિકી છે ને કૂવાની હોય, પણ માલિકી સરવાણીની ન હોય, પાણીના તળની માલિકી ન હોય. તમે એમ કહી શકો કે મારા ખેતરમાં ગાળેલો મારો કૂવો, આ કૂવા પૂરતા જ તમે માલિક છો, પણ કૂવાના પાણીના તમે માલિક નથી, કારણ કે પાણી તો તમને કોઈક અદૃશ્ય બ્રહ્મે આપેલું છે, અદૃશ્ય વિધાતાએ આપેલું છે. એ ઈશ્વર દેવ જે તમે શબ્દ વાપરો, માતાજી એણે આપેલું છે. તમે જેથી કૂવાને બદલે પાણીના માલિક થવા જાશો ને તેથી તમે ધર્મના માર્ગેથી ચૂકી જાશો. આ ભારત છે સાહેબ.
અત્યારે મુશ્કેલી આપણે જ્યાં જે અધર્મ દેખાઈ જઈ છે કે માણસોને કૂવાની ભેગી સરવાણી નહીં આ માલિક હોવાનો વહેમ થઈ ગયો છે કે તળનું પાણી એ મેં જ પેદા કર્યું છે, એ નથી પેદા કર્યું ભાઈ. તે એ તું નહોતો ત્યારે હતું, અને તારો કૂવો તારું ખેતર નહીં હોય ત્યારે હશે. આ નકશા ફરી જશે, પાણી નહીં ફરે. એ વરસાદ નહીં ફરે. વરસાદ તારા કહેવાથી નથી આવતો, વાદળ તારા કહેવાથી નથી બંધાતા. અને એ વરસતી વખતે કઈ એ સરહદ નથી જોતા, એ નકશો નથી જોતા. આ સમજ જો આપણામાં આવે ને તો આ ધર્મસભા સાર્થક થાય. કાળ છે ને, હું તો મારી ભાષામાં જે કહું ને, એ કાળ એક કુંભાર છે. એ ઘડે આપણને અલગ અલગ રીતે ઘડા કરે ને પછી એને મજા ન આવે તો વીખીએ નાખે. વળી પાછું નવું ઘડતર ચાલુ કરે. એ જ માટીનો લોંદો લઈને, એ જ પિંડો લઈને વળી પાછું નવો ચકડો ચલાવે. નવા ચકડામાંથી કુંજો બનાવે ને કુંજામાંથી કુંજો હરખો ન લાગે પછી માટલું બનાવે ને માટલું ન આવે પ્યાલો બનાવે ને પ્યાલો ન આવે તાવડી બનાવે. આ કાળના ચકરડે આપણું ઘડતર થાય એના માટે ધર્મ નામનો શબ્દ આવ્યો કે તમે માણસ થાવ. તમને અમૃતના સંતાન કહીને આ ધરતી ઉપર મોકલા છે તો અમૃત શું છે એ તમે સમજો. ઓલા ઘડામાંથી અમૃત મળે દેવો દાનવોએ જે મંથન કર્યું એ નહીં. તમારા જીવનનું અમૃત શું છે એ તમે સમજો. આ સનાતન છે કે શું છે જીવનનું અમૃત. એક જ અમૃત મેં જે જોયું છે એવું તમને કહું. હોવાથી કશું વસ્તુ સાર્થક નથી થતી, વેચવાથી સાર્થક થાય છે. આ જીવનનું અમૃત છે. આ સરસ મજાનું મંદિર છે. માન્યો કે સમય હોય, રાતનો સમય હોય, કમાડ બંધ થઈ ગયા હોય, તાળું લાગી ગયું હોય. મારા જેવો કોઈક આવે કે હાલો બાપુ ત્યાં ગયો તો રાતના 1 વાગે આપણે અહીં કહેતા હતા નનકુભાઈ તો હાલો દર્શન કરી આવીએ. તો નનકુભાઈ સૂઈ ગયા હોય ત્યારે મોબાઈલ સાયલન્ટ કર્યો હોય તો ઉપડે નહીં. એટલે આમ આવીને આમ જોઉં કે બંધ છે તો હવે આપણે તો શું કરવું હોય તો પાછા આવશું, સવારે આવશું. રાત રોકાઈ જાય તો સવારે જોવા મળે. મંદિર તો છે જ, મંદિર કંઈ જતું નથી રહ્યું, પણ કમાડ બંધ છે ને એટલે મને એમ થાય છે કે ના ના મંદિરે તો ગયા ખરા પણ આમ દર્શન ન થયા આપણાથી. વિચાર કરજો, મંદિર હોવાથી મંદિર નથી બનતું, બારણા ઉઘડે ને દર્શન થાય ને એનાથી મંદિર બને છે. ખાલી ચણી દેવાથી, ખાલી બની દેવાથી. હમણાં તમે સ્કૂલની કેવી સરસ વાત કરી રેખાબેન. બિલ્ડિંગ બનાવી દેવાથી શાળા નથી બનતી. જે એમાં જ્ઞાન વહેંચાય તો શાળા બને છે, મૂલ્યો અને સંસ્કાર વહેંચાય તો શાળા બને છે. શાળાનો તમને સાંભળતા એમાં 2 વસ્તુ ભેગી થતી હતી. આ ડુંગળીની ગંધે આવે અને તમે પાછી સ્કૂલના જીવનની વાતે કરો. એમાં મને એક આખો કિસ્સો યાદ આવી ગયો. તોફાની વિદ્યાર્થીઓનો ક્લાસરૂમ, અને કોઈક શિક્ષક આવી ગયો. બરાબર, પણ શિક્ષકો અમારા આ બધા આ સામે બેઠા જ નહીં, બધા લોક શિક્ષકો, નાના નાના લોક શિક્ષકો જ છે. આ બધા સામે બેઠા, નિલેશભાઈ, ખેતસીભાઈ, રૂપેશભાઈ. આ કંઈ જેવા તેવા નથી કોઈ. એને ઘણા ભણાવી દીધા છે. બરાબર, પણ પેલું બ્લેકબોર્ડ લઈને નથી ભણાવતા, એટલો જ ફરક છે. બરાબર, એ ચોકને ડસ્ટર લઈને નથી ભણાવતા. એવો કોઈક શિક્ષક એને જોયું કે આ છોકરાઓ તોફાન બહુ કરે છે ને ભેગું નથી થતું, આમાં કીધે તો નથી સમજાતું આ કોઈને. એટલે એને એમ કીધું કે બધાય છે ને ડુંગળી બટેટા તમારા દફતરમાં કાલે ચોપડીને બદલે ભરીને લઈ આવજો. છોકરાઓને એમ થયું કે એ સરસ મજાની પાર્ટી થવાની છે રિસેસની અંદર. ડુંગળી બટેટાનું શાક વઘારશે સાહેબ, થેપલા પોતાના ઘરેથી લઈ આવવાના આવી છે. ડુંગળી બટેટા આપણને લઈ આવવાનું કીધું. આમ મોટા ભાગે ગામડાની શાળાઓમાં તો એવું હોય, માસ્તર મંગાવી તમારે લઈ આવવું પડે. તો માસ્તર છાસનું બહુ ઘણું મંગાવી તો એ લઈ આવવું પડે. બરાબર, એ ફી ભરવાની બોલી કહેવાય કે ભાઈ એ તો મંગાવે ને, સાહેબ છે, સાહેબ નો મંગાવે તો કોણ મંગાવે. બધા લઈ આવ્યા દફતરમાં ભરીને. બધાને એમ હતું કે આજે કંઈક હવે હમણાં કહેશે કે હવે ફોતરા કાઢો, હવે છરી કાઢો, આલો બટકા કરો, આલો મારા વલ્લભભાઈને જેમ ભજીયા તળીએ. બરાબર, પણ એવું કંઈ કીધું નહીં માસ્તરે. થોડું ઘણું વાત કરી, ભણાવ્યું. બધાએ કીધું દફતરનું તો કંઈ કાલે પાછું લઈ આવજો. બીજે દી, ત્રીજે દી, ચોથે દી, 5મી દી છોકરાઓ થઈ કા પેલું ચોપડાનું વજન ઉચકવાને બદલે આ ડુંગળી બટેટાનું વજન હવે ધીરે ધીરે વાસ આવવા માંડી અંદરથી. કારણ કે પેલું દફતર બંધ હોય, સાહેબ ખોલવાનું ના પાડે, અંદર કંઈ બીજું ભરવાનું ના પાડે. ધીરે ધીરે સડી ગઈ અંદર ડુંગળી હતી, ધીરે ધીરે બટેટા હતા એ બફાઈ ગયા અંદર. અને જે વાસ આવે તમને ખબર જ છે કેવી આવી. પછી બધા છોકરાઓએ 10મા દીએ સાહેબને ફરિયાદ કરી કે સાહેબ હવે આના દફતરમાંથી છુટકારો કરો. ભણાવવું હોય કે ન ભણાવવું હોય ગમે એ કરો, પણ હવે આ લઈ આવવાની સજામાંથી છુટકારો કરો. આવું વજન આ રોજ અમારા ઘરમાં બધા કહે છે કે ક્યાં આ તારા માસ્તરે શું લેસન આપ્યું છે, આવું ગંધાઈ કા આમાંથી. અને અમે એ ઉચકીને લઈ આવીએ. અને અમારે જે ક્લાસરૂમમાં બધાના દફતર ભેગા પડ્યા હોય કેવડી ગંધ ઊભી થાય. એટલે માસ્તર સાહેબે કીધું કે મારે તમને એટલું જ ભણાવવું હતું છોકરાઓ, તમે આમ ભણવામાં ધ્યાન દેતા નહોતા ક્યારના,
કેટલા વખતથી હું તમને શિખામણ દેતો તો મારે તમને ભણાવવું હતું એટલું કે કોઈ પણ વસ્તુ તમને ગમે એવી ભાવતી હોય ને ગમે એવી ફાવતી હોય ને ગમે એવી ગમતી હોય, પણ ખોલો નહીં ને વેચો નહીં ને બંધ રાખી દો ને તમારી પાસે, તો વાસ મારવા માંડે ને તમને પછી ગમતી બંધ થઈ જાય ને ફેંકવાનું મન થઈ જાય. એના કરતાં જો પહેલેથી ખોલી નાખી હોત તો વાંધો ન આવત. આ ધર્મની સીધી સાદી વ્યાખ્યા છે કે ભગવાને તમને જ્ઞાન આપ્યું હોય તો જ્ઞાન વેચો, કંઠ આપ્યો હોય તો કંઠ વેચો. અમારે આ હનુમંત ઉત્સવ 50 વર્ષનો થવા આવ્યો. શું છે, કેવા કેવા કલાકારો પોતાનો કંઠ વેચી ગયા આવીને, કેવા કેવા. અમારા જેવાને તો ભાગમાં દર્શન ન હોય એ દર્શન થયા, એવા એવા લોકો આ ભૂમિ ઉપર પૈસા ખર્ચતા જે મોટા મોટા મહાલયોમાં ને શ્રીમંતોની હવેલીઓમાં ન જાય એવા એવા કલાકારો બાત્રા બાપુના નામે હનુમાનજીના આશ્રય આવીને અહીં સંગીત કહી ગયા, ગાયન વાદન નર્તનનો ઉત્સવ કરી ગયા. વિશ્વ કક્ષાના કલાકારો વેચ્યું એમણે, ઓળખાય છે એટલે કે એ વેચે છે. અમિતાભ બચ્ચનનો બંગલો છે ને મુંબઈ જૂની અંદર, ત્યાં દર રવિવારે સાંજે ભીડ થાય. પૂછો સામભાઈનું ખોટું કહેતો ત્યાં જ રહે છે. દર રવિવારે ભીડ થઈ. કાંઈ બાજુમાં બંગલા આપણા ગુજરાતીઓને છે, ત્યાં કાંઈ કોઈ ડોકા કાઢવા નથી જતું, કાંઈ કોણ રહે છે. આ બેન ઢોકળા વઘારતા છે કે બરાબર ભીંડાનું શાક કરતા છે, ત્યાં કોઈ જોવા નથી જતું. અમિતાભે પોતાની પાસે જે કળા આવી એ વેચીને હજી સુધી વેચવાનું ચાલુ રાખ્યું. ભલે પૈસા લઈને વેચી, મફતમાં નથી વેચી, પૈસા લઈને વેચી, પણ વેચીને ઘરે બેઠો ન રહ્યો. જે હતું એ 82 વર્ષે ઠાલવીને બહાર કાઢ્યું. કેબીસીના મંચ ઉપર કે કોઈક એકાદો રોલ મળે પિક્ચરમાં, સાઈડનો રોલ હોય તો એમાં પોતાને અંદરથી લૂઈને ઓલા વાસણામાં મામામ કરી શિખંડ ખાસ કરીને હોય ને ચોટી ગયો હોય. શિખંડ પીરસવો એક કળા છે દાળની જેમ. નહીંતર અડધો ચમચામાં જ ચોટેલો રહે, તમને એમ લાગે કે મેં નાખ્યો. સામે વાળો રાત જોયા કરે કે આમાંથી પડે તો ખાઉં. એ શિખંડ ચોટેલો ન રહે એમ લૂઈને આમ કરીને ખેંચીને ઘસીને પોતાની અંદર પડેલું જે ઠાલવી દીધું ને એ વેચ્યું ને. એ ધર્મ જે હતું એ પૈસા વધી ગયા તો પૈસા વેચી દીધા, પ્રેમ વધી ગયો તો પ્રેમ વેચી દીધો. આ બાપુને આટલી બધી કરુણા છલકાઈ છે ક્યાંથી? એમની અંદર જ કરુણાનો એટલો ધોધ વહે છે કે એ ઓવરફ્લો જ થયા કરે છે આપણી ઉપર કે આ કરુણા આ જીવતે જીવ કરુણાના અવતાર જ છે. હું તો એમ કહું છું, આનાથી વધારે જોઈએ શું તમને? તમારી છેલ્લી વાત કરીને હું સમાપન કરું, કારણ કે બાપુને સાંભળવાનો મને મોહ હોય. પણ આ સનાતનની ધારા, હવે સનાતનની તો કથા આપણે 9 દિવસ હવે પતાયની બાપુ કહે જ છે કે હું તો કેટલા વખતથી કથા કરું છું. સૌથી વધારે કથા જ બાપુએ કરી છે જગતમાં. હમણાં બાપુ બોલ્યા ત્યારે મને ઝબકારો થયો કે ભાગવત કથા જ થતી હતી, રામકથા તો શરૂ જ બાપુને કારણે થઈ. બાપુ સહજ ભાવે બોલ્યા, પણ મારા જેવા એ પકડ્યું એક વિધાન. ઘનશ્યામને ખબર છે, પૂછો. મેં કીધું આ પકડવાની વાત છે. બાપુની સરળતા ને બાપુની નમ્રતાને કારણે બાપુનું યોગદાનની કદર ન થાય તો આપણે નગુણા કહેવાય. આ સૌથી મોટી એ વાત છે કે રામ મંદિર આવડું મોટું ભવ્ય અયોધ્યામાં હવે બન્યું. રામાનંદ સાગરની સિરિયલ, જેના કલાકારો હજી આપણે ત્યાં આવે છે, એ રામાનંદ સાગરની સિરિયલ રામાયણ પછી બની. હવે તો રણબીર કપૂરની કેવી ભવ્યાથી ભવ્ય ફિલ્મ આવી રહી છે રામાયણ 2 ભાગમાં, એ હવે બને છે. પણ આ કાંઈ જ નહોતું ને ત્યારે ગામે ગામ રામકથા થઈ શકે 9 દિવસની. એ શરૂઆત કરનાર આપણી વચ્ચે બેઠા છે સાહેબ. કોઈ નહોતું કરતું ત્યાં, કોઈ અગાઉ કર્યું નહોતું ત્યાં, કોઈ રામકથા આવી રીતે ગવાય એવો વિચાર નહોતો કર્યો. આ સ્કેલ ઉપર લઈ જવાય રામકથાને એવો વિચાર નહોતો કર્યો. આખી દુનિયામાં જેનો ગેસ અને જેનું પેટ્રોલ, હમણાં આપણને ગળાચીપ આવી ગઈ છે એટલે ખબર છે બધાને, બરાબર, કે આપણે ગેસ ક્યાંથી આવે છે. હવે ધીરે ધીરે અચાનક ખબર પડવા માંડી કે બધું ક્યાંથી આવે છે આપણા ઘરમાં, કે ગેસ તો અહીંથી આવે છે, પેટ્રોલ તો ત્યાંથી આવે છે, ડીઝલ તો ત્યાંથી આવે છે. આપણે તો પૈસા ખર્ચીને લઈ આવીએ ને એમાં આ થાય. પણ આ એક વ્યક્તિ છે મારી બાજુમાં, આ જે બાપુને હું કે તમને એમ થાય કે જઈને વખાણ કરે, બરાબર, એટલા માટે વખાણ કરું છું કે એવા દેશોની અંદર આ જ હનુમાનજી જે અહીં તમારે ચિત્રકૂટ ધામમાં બેઠા જ ને તલગાજડામાં, એ જ પોતાની પાસે રાખીને, એ જ પોતાની પાછળ રાખીને એ રામકથા સંભળાય એવા છે એ દેશોની અંદર જઈને. અને સૌથી મોટું સનાતનનું કામ એ કે અહીંયા પરમેનન્ટ મંદિર બનાવીને ઉઘરાણા નથી કર્યા, મફતમાં ખવડાવ્યું છે બધાને. અને 9 દિવસે ઉપાડી લીધું છે કે ભાઈ હવે આ તમને મજા આવી, કાંઈ વાંધો નહીં, મજા આવે તો આપણે ભવિષ્યમાં કંઈક અનુકૂળ થશે, ભગવાનની ઈચ્છા હશે પાછા મળશું. અને ન મળો તો જે કીધું એ યાદ કરજો, ને કીધું એ યાદ ન કરો તો આવડો મોટો ખજાનો ધર્મનો તમને ખોલીને જાઉં છું. તમે મારી જાતે ગોતજો શું સત્ય છે ને શું પ્રેમ છે ને શું કરુણા છે.
આ મોરારી બાપુ છે ને, આ હું એટલે એને જીવતા જાગતા સનાતન કહું છું. મેં કીધું ને, સરવાણીની માલિકી ન હોય, કૂવાની માલિકી હોય, થાળાની માલિકી હોય, પણ સરવાણીમાં તમે એમ ન કહી શકો કે આ તો મારા બાપના દસ્તાવેજમાં આવી હતી. આ જે વાત છે ને એ મોરારી બાપુમાં છે. એ માલિકી ભાવ નથી રાખતા. સનાતન માલિકી ભાવ ન શીખવાડે, સનાતન ચોકઠા ન પાડે, સનાતન ખાના ન પાડે. આ જગતમાં જેટલા ધર્મો થયા એમાં સનાતન જે બેને કીધું કે જમીન છે ને બાકીના બધા એમાં સરસ ઉગેલા સરસ બાગ છે, ઝાડવાનો પશુ પંખી છે, એ બધું સાચું. શું કામ? સનાતન એક જ ધર્મ એવો છે કે જેણે એમ નથી કીધું કે હું બધાથી ઊંચો, હું સર્વોપરી, હું શ્રેષ્ઠતમ, હું સર્વોત્તમ, મારા પછી બીજું કાંઈ તમારે જાણવાનું નથી. એણે એમ કીધું છે કે આ જાણવામાં શ્રેષ્ઠતમ છે, પણ આ સિવાય બીજું ઘણું તમારે સમજવાની જરૂર છે. બધી દિશાઓમાં જાઓ, હરો ફરો, બહાર નીકળો, વિહાર કરો. સનાતને એવા એવા ભગવાનોની પૂજા કરી જે ઘરની બહાર નીકળ્યા. એ બુદ્ધ હોય તોય ભલે, મહાવીર હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, નહીં રામ હોય તોય ભલે. એક જગ્યાએ બેઠા રહ્યા એને સનાતન પૂજતું નથી. કમ્ફર્ટ ઝોન છોડીને બહાર નીકળે ને એને સનાતન ભગવાન માને છે. જે નવી જગ્યાએ જાય, નવા અનુસંધાન બનાવે, નવી ચેતના ઊભી કરે, નવા સંબંધો ક્રિએટ કરે. મેં કીધું એમ રામને હનુમાન થોડાક મહિના મળ્યા, પણ મળ્યા તો એવા મળ્યા કે હજી આપણે બેને એકબીજાની વગર કલ્પી નથી શકતા. આ સનાતન છે, આ ભાવ સનાતન છે. અને એટલે છેલ્લી વાત દશાવતારની મારે તમારા સુધી પહોંચાડવી છે. જાણીતી છે, હું બોલ્યો છું અગાઉ, પણ આ સમજવા જેવી છે કે વિજ્ઞાન એમ કહે છે, આમાંથી ઘણા વિજ્ઞાન ભણ્યા હશે. તમે વિચાર કરો, આપણા ઋષિઓ શું મૂકી ગયા છે આપણી પાસે? ધર્મ, કેવો ધર્મ મૂકી ગયા નનકુભાઈ આપણી પાસે? આપણને ઘણાને એમ થાય ને કે ભાઈ એ તો બધું આઉટડેટેડ છે, પણ કોડેડ છે. આઉટડેટેડ નથી. કોડ તાળા ચાવીની લેંગ્વેજમાં છે. તમારી પાસે પાસવર્ડ હોય ને તો ખુલે. પાસવર્ડ મોરારી બાપુ જેવા કોઈક બતાવે ને તો તમારી પાસે આવે. આ પાસવર્ડ સીધો આવતો નથી તમારી પાસે, કોકે નાખવો પડે અંદર પાસવર્ડ. પણ અહીં ઘણા એવા બેઠા હશે જેને કહે કે ભાઈ અમારી તો એ શું લાગે વળગે, અમે કંઈ વિજ્ઞાની ભણ્યા નથી, અમે સ્કૂલમાંથી ઉઠી ગયા હતા. તમારે જે કરવું હોય કરો વિજ્ઞાનનું. દશાવતારમાં પહેલો અવતાર શું છે આપણો? પહેલો જ અવતાર મત્સ્ય અવતાર. પહેલો જીવ પાણીમાં બન્યો એવું સાયન્સ કહે છે. દુનિયાની કોઈ પણ ગૂગલ એને, એઆઈ ને, ગમે એના જુવાનીઓ બેઠા છે, પૂછી લેવાનું બુટ. પાણીમાંથી જીવની ઉત્પત્તિ થઈ. એટલે તો આ ચંદ્ર ઉપર યાન મોકલીને બધે પાણી ગોતે, મંગળમાં યાન મોકલીને પાણી ગોતે. જ્યાં પાણી હોય ત્યાં જીવન હોય. પહેલો અવતાર મત્સ્ય. બીજો અવતાર કુર્મ. મત્સ્યથી થોડુંક એડવાન્સ. કુર્મ જમીન ઉપર, કાચબો જમીન ઉપર રહી શકે, પાણીમાં રહી શકે. એટલે માણસની પ્રગતિ થઈ. ઉત્ક્રાંતિવાદ ડાર્વિનનો. ઉત્ક્રાંતિ થઈ, જીવની ઉત્ક્રાંતિ થઈ. જીવ ખાલી જળમાં હતો, ત્યાંથી ધરતી ઉપર આવ્યો. પછીનો અવતાર વરાહ. એકલો ધરતી ઉપર રહેતો થઈ ગયો, પાણીની અંદર રહેતો બંધ થઈ ગયો. કાચબો બે જગ્યાએ રહેતો તો વરાહ. જીવ ધરતી ઉપર આવ્યો. શક્તિ. બરાબર? તમે જુઓ આખી સિક્વન્સ ચેન્જ જોતા જાઓ તમે. આ હું આજે આ રૂપેશભાઈ આપેલું ટી શર્ટ છો, આ આપણું નથી. અમે અડધા બાવા જ છીએ. આપણે ખપરમાં જે કોઈક આપે ઓલું વોરાવી લઈએ, બીજું. બરાબર? આ નરસિંહ અવતારનું ટી શર્ટ છે. આ ખોળામાં પ્રહલાદ બેઠો છે, આ નરસિંહ બેઠા છે. પણ આમ બનાવ્યું ચિત્રકારે સરસ રૂપકડા. આમ ડરી ન જાવ ને એવા રૂપાળા નરસિંહ છે. તમને બીક ન લાગે એવા નરસિંહ છે. પ્રહલાદ એક એવો વાલો આમ નાનકડો ઢીંગલા જેવો છે અંદર બેઠો. એ બરાબર? નરસિંહ હાફ એનિમલ હાફ મેન. તો વિચાર કરો, હજી પૂર્ણ નથી. હજી માણસમાં જંગલી વૃત્તિઓ છે, હજી શિકાર છે, હજી પેલો જંગલની અંદર જીવવાની આદિમ લાલસા જેને કહેવાય એ પડી છે. વામન નાનો થયો. પરશુરામ મેટલ એજ, ધાતુનો ઉપયોગ કરતો થયો. હાથમાં પરશુરામ. રામ સંસ્કૃતિ મઠી થયો, મર્યાદા પુરુષોત્તમ. શું કરવું ને શું ન કરવું એના વિવેકવાળો માણસ થયો. કૃષ્ણ બાંકે બિહારી, મુરલીધર, કળા સાહિત્ય અને સર્જકતાના સ્પર્શવાળો માણસ થયો. મર્યાદા અને સંસ્કૃતિ સુધી તો પહોંચેલો, પણ પછી ત્યાંથી સર્જકતા સુધી પહોંચ્યો, ત્યાંથી ગીત સુધી પહોંચ્યો, ત્યાંથી સંગીત સુધી પહોંચ્યો, નૃત્ય સુધી પહોંચ્યો. આજે બાપુ ખોરાકની વાત કરતા હતા, 7 પ્રકારના ખોરાક. બધા કૃષ્ણના ખોરાક છે, 7 ખોરાક. હનુમાનજીના છે, કૃષ્ણના છે. તમે જેનું આપણે ભારતમાં જેનું ચિંતન કરશો એના ખોરાક દેખાશે આ બધા. તો તમે વિચાર કરો. એટલે માણસે પોતાનો નવો કૃષ્ણનો સંસાર છે ને, 56 ભોગનો સંસાર છે, મોરપીંછનો સંસાર છે, કલરફુલ સંસાર છે, રંગબેરંગી સંસાર છે. માણસે રંગપૂર્ણી કરી પોતાના જીવનની અંદર. અને આ બધું કરી લીધા પછી માણસ બુદ્ધિના માર્ગે ગયો,
પછી એને થયું કે મારે એકાંત જોશે, મારે મૌન જોશે, મારે શાંતિ જોશે, મારે ધ્યાન જોશે. આ કળા છે બહુ સરસ, સંસ્કૃતિ છે બહુ સરસ, નગર છે બહુ સરસ, આખો સંસાર છે બહુ સરસ, પણ એમાં મારું કલ્યાણ ક્યાં છુપાયેલું છે? અને એ બુદ્ધના માર્ગે થયો. આ 9 અવતારો મેં તમને કહી દીધા, આમાં કાંઈ અનસાયન્ટિફિક હોય તો તમે મારા માથામાં મારીને મને પાછું આપો. કાંઈ અવૈજ્ઞાનિક વાત નથી. ડિસ્કવરી નેશનલ જોગ્રાફિક ચેનલોમાં આવેલી વાત છે, પણ આ આપણી સંસ્કૃતિએ કેવી વાર્તામાં પરોવીને કહી દીધી. બાપુ મને કાયમ એમ થાય કે કેવા ઋષિઓ હશે કે છંદોમાં આપણને બધા કાવ્યો રચી રચીને જ્ઞાન આપે. છંદોબદ્ધ કરીને નાચી શકો ને ગાઈ શકો એવા વાર્તાઓ રચી રચીને આપણને જ્ઞાન આપે. કેવી અદ્ભુત સંસ્કૃતિ હશે ને કેવા આપણે એના, પણ આપણે અડધા પડધા થઈ ગયા છે ને. આ કલ્કી અવતાર તો હવે ગામે ગામ છે. આપણે ગુજરાતમાં 2-4 કલ્કી અવતાર રિટાયર થઈ ગયા, એને મેમો આપ્યો સરકારે. એક કલ્કી અવતારે તમારે રાજકોટમાં આપઘાત કર્યો. એને ગવર્મેન્ટ સામે કંઈ કેસ કર્યો હતો. ગવર્મેન્ટ એમ કીધું કે તમે તો નોકરી આવતા નહોતા, તો હું તો કલ્કી અવતાર છું, હું એનો નોકરી આવું. એટલે સરકારે પગાર આપવાનું બંધ કરી દીધો. તો ભાઈ ડિપ્રેશનમાં જતા રહ્યા. ડિપ્રેશનમાં જઈને કલ્કી અવતાર આપઘાત કરી આવ્યા. જતા રહ્યા. હવે તો આપણે શું બીજું કહીએ? આ દુનિયા છોડીને જતા રહ્યા. ઓલા સફેદ ઘોડા ઉપર દોડવાનું હતું એને બદલે સીધા પોતે જ જતા રહ્યા. આ ગામે ગામ કલ્કી અવતારો પડ્યા છે, બરાબર. એ આપણે ઊભા થવાનું છે. એ બાપુ આપણને ઊભા કરે ને, એ કલ્કી અવતાર. આપણી અંદર જે ચેતના ઊભી થાય, જે પ્રેમ ઊભો થાય, સત્ય ઊભું થાય ને કરુણા ઊભી થાય, એ કલ્કી અવતાર. આ જ સનાતન છે. હું જેટલું જાણ્યો સનાતનને, લાંબી લાંબી વાતો વિદવત્તાની બહુ કહી શકાય, પણ આટલું જ છે. મૂળ વાત તો આટલી જ છે. મરનારો પણ નારાયણ છે ને મારનારો પણ નારાયણ છે. આટલું સમજી જવાય ને તો આખા સનાતનનો સાર એની અંદર આવી જાય. તો બાપુના ચરણોમાં વંદન સાથે જે અવિવેક થયો હોય એની ક્ષમા. આમાં સારું લાગ્યું હોય એમ માનજો કે બાપુની હાજરીને કારણે બોલાણું, અને નઠારું લાગ્યું હોય એમ માનજો કે બાપુની હાજરીમાં વધારે પડતું બોલવા ગયા ને એટલે બોલાણું. જય સિયારામ.